સૌથી પહેલા હું પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. સાથે સાથે પ્રિન્સભાઈને મારે પ્રાર્થના મિનિસ્ટ્રીને ઓનલાઈન દરેક વાલાઓનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પુષ્કળ આભાર માનું છું. આ તક મળી છે તેના માટે પણ પુષ્કળ આભાર માનું છું. આ શુક્રવારની ઓનલાઈન સેવાની અંદર પ્રભુએ મને પસંદ કર્યો અને તમારી આગળ પ્રભુનું અદ્ભુત વચન આપવાને માટે તૈયાર કર્યો. તેના માટે પણ પુષ્કળ પ્રભુનો આભાર માનું છું. આપણે જોઈએ તો બાઇબલની અંદર ઘણા બધા સેવકો થઈ ગયા અને એવી જ રીતે અલગ અલગ રીતે આ બાઇબલની અંદર નવો કરાર આપણને મળ્યો અને નવા કરારની અંદર ગલાતીઓનું પત્ર અને તેનો 6થો અધ્યાય અને 1 થી 10 કલમમાં આપણે જોવા માગીએ છીએ. અને આ ગલાતીઓનો પત્ર એ પાઉલ પ્રેરિતે લખવો પડેલો પત્ર. પાઉલે આ એવા સમયોની અંદર પાઉલ જ્યારે હતો ત્યારે ગલાતીના થોડી પાર્શ્વભૂમિ આપણે જોઈએ તો ગલાતી કહે છે કે ગલાતીઓના પત્રની અંદર જોઈએ તો પાઉલનો આ વ્યક્તિગત પત્ર હતો અને આ પત્રમાં પાઉલનું ચારિત્ર અને તેના દર વિશ્વાસની સમજ એની સમજવાને માટે આપણને મદદ કરે છે. અને ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા લોકો ઈશ્વરના બાળકો બને તેના માટે આ પ્રયત્ન કર્યા છે. અને ખ્રિસ્ત ઈસુના બાળકોને નિયમથી કે મુક્ત કરે છે. 5મો અધ્યાય ને એ 1લી કલમની અંદર લખેલું છે, પવિત્ર આત્મા તેઓને દોરવણી આપે છે. 5 ને 16ની કલમની અંદર પણ લખેલું છે કે પવિત્ર આત્મા તેઓને દોરવણી આપે છે. અને આ પત્ર લખે છે ત્યારે તેઓને કહે છે પ્રેમાળ, કૃપાળુ અને ભલા ને માટે તેઓને મદદ મળે એના માટે આ ગલાતીઓનો પત્ર એ લખવામાં આવે છે. આ જોઈએ તો ગલાતીઓ એ ઉત્તર મધ્ય એશિયાનો માઇનોરનું આજના સમયનું જે તુર્કી કહેવાય છે એ વિસ્તાર હતો એ સમયનો કહે છે. અને ઘણા લોકો તેને ગલાઉસ અથવા સેલ્ટસ નામના લોકનું આ જૂથ એને એવા એ વંશજોનું આ લોકો હતા. અને ઈસવીસન પૂર્વ 200 પહેલા તેઓ સ્થાયી થયેલા હતા. અને એ સમયે રોમન રાજ્ય હતું અને રોમન સમ્રાટ ઓગસ્ટિન જે કહેવાય છે ઈસવીસન પૂર્વ 25માં એ સમયે એ ગલાતિયા નામ આપ્યું હતું રોમન સામ્રાજ્ય. અને ત્યારથી એ ખ્રિસ્ત વિશેના સંદેશાઓ અને બચાવ કરવાના માટે આ પાઉલ એ સમયે આ પત્ર લખ્યા છે. અને એ લોકોને મદદ મળી રહે, એ લોકોના અલગ અલગ પ્રશ્નો હતા અને મુશ્કેલી હતી ત્યાંના ગલાતીના લોકોની અંદર અને એના માટે આ પત્ર લખાય છે. આપણે જોઈએ તો 6થો અધ્યાય 1 થી 10 કલમની અંદર જોઈએ તો લખેલું છે 1લી કલમની અંદર કે ભાઈઓ, જો કોઈ માણસ કઈ અપરાધ કરતો પકડાય તો તમે જે આત્મિક છો તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો અને તું તારી પોતાની સંભાળ રાખીને તું પણ પરીક્ષામાં પડે. તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ કે સંપૂર્ણ પાડો. કેમ કે જ્યારે કોઈ માણસ પોતાને કંઈ ન હોવા છતાં હું કંઈક છું એમ ધારે છે ત્યારે તે પોતાને ભૂલાવે છે. પણ દરેક માણસ પોતાની રહેણી કહેણી તપાસી જોવી અને ત્યારે તેને કોઈ બીજા વિશે નહીં પણ કેવળ પોતાના વિશે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઉચકવો પડશે. વાલાઓ, આ 1 થી 5 કલમની અંદર
પ્રભુ આપણને જણાવે છે. હું તમારી આગળ આજે બોજા વિશે જણાવવા માંગુ છું. જગતની અંદર આપણને ઘણી બધી મુશ્કેલીઓ છે, સંકટ છે, પણ પ્રભુ કહે છે કે એ દરેક બાબતોને મેં જીતી લીધી છે. ત્યારે એમ છતાં પણ આજે આપણે જોઈએ તો જીવનમાં કહે છે ઘણા બધા બોજાની નીચે માણસો, દરેક માણસે પોતાનો બોજો ઉચકવો પડશે. એટલે દરેક માણસો કહે છે બોજાની નીચે સપડાયેલા છે જ. કોઈ પણ દુનિયાનો કોઈ પણ માણસ આપણે જોઈએ તો બોજા નીચે કે છે સપડાયેલા છે જ. હવે હું તમારી આગળ રજૂ કરું છું 3 પ્રકારના બોજા વિશે. એક માનસિક બોજો, બીજો શારીરિક બોજો અને ત્રીજો આર્થિક બોજો. આ 3 પ્રકારના બોજા વિશે હું તમારી આગળ કહેવા માંગુ છું. હવે આપણે જોઈએ કે શારીરિક બોજો, તો શારીરિક બોજાની અંદર જોઈએ તો માણસ ને શારીરિક રીતે પાગલો કે છે જન્મ્યો છે, અથવા માણસ કોઈ પણ એવી બીમારીની અંદર સપડાઈ ગયેલો હોય છે. આજે વૈશ્વિક સ્તરે જોઈએ તો અનેક જાતના રોગો, અનેક જાતની બીમારી અને અનેક જાતના એવા બીમારીઓથી લોકો પીડાતા હોય છે. લોકો કેન્સરની બીમારીથી પીડાતા છે, લોકો થાઇરોઇડ, લોકો એવી જાતની બીમારીઓથી, ડાયાબિટીસ, લકવા અને એવી જાતની બીમારીથી પીડાતા હોય છે. આવા શારીરિક બોજા નીચે હોય છે. અને આ શારીરિક બોજા તો કે છે ટ્રીટમેન્ટ મળી જાય તો એ દૂર પણ થઈ જાય છે અને અમુક વાર પણ દૂર થતા નથી. પણ આપણે જોઈએ તો આવા શારીરિક જો બોજાઓ શરીરની અંદર આવતા એ બીમારીઓ રૂપી બોજા હોય છે એ દૂર થાય છે એની ટ્રીટમેન્ટ લેવામાં આવે ત્યારે. પણ આપણે જોઈએ તો બાઇબલની અંદર જે લોહીવાળી સ્ત્રી હતી અને એને શારીરિક જે બીમારી હતી લોહીવાની, અને એનો એક બોજો હતો, અને એ બોજો લઈને એ પ્રભુ ઈસુની પાસે વિશ્વાસથી જાય છે. અને એ પૂરા વિશ્વાસથી એ બહાર જઈ શકતી નથી, પણ એ બહુ દૃઢપણે નિશ્ચય કરીને એ પ્રભુ ઈસુ જાય છે. ત્યારે એને કહે છે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના જબ્ભાના કોરને ટચ કરીશ, અડીશ, અને આ મારી બીમારી એ દૂર થઈ જશે. આ વિશ્વાસથી જાય છે. અને વાલાઓ એનો શારીરિક બોજો કહે છે એ બીમારી મટી ગઈ અને પ્રભુના અંદરથી પરાક્રમ કે નીકળ્યું. આ શારીરિક બીમારી આ પ્રભુ આપણને કહે છે દૂર કરે છે. અને આજે પણ આપણે જોઈએ છે ઘણા બધા લોકો આવા શારીરિક બીમારીઓની નીચે હોય છે. ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરવાથી અને પ્રભુ પર ભરોસો કરવાથી, તેની પાસે જવાથી, પ્રભુના વચન પ્રમાણે આપણે તેની પાસે જવાથી અને તેના પર વિશ્વાસ કરવાથી કહે છે આપણી બીમારીઓ દૂર થાય છે. આપણે દરેક પ્રકારની જે શારીરિક બીમારીઓ હોય, બરાબર, ઘણા બધા લોકો લકવાથી ગ્રસ્ત છે, ઘણા બધા લોકો કેન્સરથી રીબાતા હોય છે, ઘણા બધા લોકો ડાયાબિટીસથી રીબાતા હોય છે, ઘણા બધા લોકો ટીબીથી પીડાતા હોય છે. આવી દરેક પ્રકારની કે બોજા નીચે, બીમારીઓના બોજા નીચે લોકો અત્યારે હતાશ અને નિરાશમાં હોય. પણ પ્રભુ કહે છે કે આ જો શારીરિક બીમારવાળા દરેક લોકો છે એ તમે મારી પાસે આવો. પેલી વિધવા જ્યારે પેલી બેન, લોહીવાળી બેન જ્યારે પ્રભુ પાસે ગઈ શારીરિક બીમારીને બોજા નીચે રીતે,
ત્યારે કહે છે એને સાજાપણું મળ્યું. જો આજે પણ આપણા જીવનોની અંદર જો આવી કોઈ બીમારી હોય, શારીરિકથી બીમારી હોય, તો આપણે કહે છે એ બીમારી પ્રભુ પાસે લઈને જવાની જરૂર છે, પ્રભુ પર વિશ્વાસ કરવાની જરૂર છે. અને ખરેખર આપણો પ્રભુ કહે છે કે હું તમારી દરેક બીમારીને દૂર કરીશ. દરેક શારીરિક બોજાને પ્રભુ આપણી બીમારી રૂપી બોજાને દૂર કરવાને માટે પ્રભુ આપણને હંમેશા માટે તૈયાર હોય છે. વાલાઓ, આપણે તેની પાસે જવાની જરૂર હોય છે. બીજી બીમારી વિશે, બીજી બાબત વિશે હું તમને કહેવા માંગુ છું, બીજા બોજા વિશે. બીજો બોજો એ આર્થિક બોજો. આજે જોઈએ તો લોકો આર્થિક રીતે બહુ નબળા જોવા મળે છે. હવે ઘરની અંદર કે તો કમાનાર એક જણ હોય, ઘરની અંદર 5-6 જણ કે તો ખાનાર હોય, કોઈ કમાતું ના હોય, સાથે સાથે બાળકોનો અભ્યાસ દરેક વગેરે. તો આર્થિક રીતે આવા કુટુંબો આપણને જોવા મળે છે. અને કુટુંબો એ આર્થિક બોજાની નીચે કે છે દબાયેલા હોય છે, આર્થિક બોજાની નીચે દબાયેલા હોય છે. અને એવા પરિવાર હોય છે કે બહુ જ પ્રોપર્ટી હોય છે, બહુ જ પ્રોપર્ટી હોય છે, છતાં તેમના ઘરોની અંદર કે સંતાન નથી હોતા. ઘણા બધા એવા પરિવાર કે ખાવાનું પણ મળતું નથી, નોકરી મળતી નથી. આજે ઘણા બધા દુનિયાની અંદર ઘણા બધા આર્થિક પ્રશ્નો, આર્થિક જોખમો છે. અને આવા આર્થિક પરિસ્થિતિ, વૈશ્વિકરણ અને આજની આધુનિક ટેકનોલોજીના જમાનાની અંદર તમારી પાસે જો સારો કે અભ્યાસ હોય તો તમને નોકરી મળે. સારો અભ્યાસ હોય તો લાંચ હોય તો કે છે લાંચ આપવી પડે તો નોકરી મળે. આજે એવું પણ જોવા મળે છે કે જાતિવાદ અને જાતિવાદના કારણે પણ નોકરી કે છે નથી મળતી. અને આવી બધી બાબતો આ આર્થિક બોજા નીચે ઘણા બધા દુનિયાના લોકો આજે પરિસ્થિતિ આર્થિક બોજા રીતે લોકો સપડાયેલા હોય છે. પણ આવા દરેક બોજાઓ નીચે સપડાવે ત્યારે પ્રભુ આપણને કહે છે, ઝાંખી દાણીનું બહુ મોટું ઉદાહરણ આજે આપણને જોઈએ છે. ઝાંખી દાણી કહે છે, દાણી એટલે બહુ પ્રોપર્ટી, પૈસા ઉગનાવનાર માણસ હતો. અને એની પાછે ચોરીથી કહે છે અને કમાયેલું હોય છે ધન, ઘાલમેલ કરી હોય છે. પણ પ્રભુ જ્યારે એ રસ્તાથી જાય છે ત્યારે ઝાંખી ઝાડ ઉપર હોય છે, ગુલ્લર ઝાડ પર, અને ત્યારે એ જોવે છે ત્યારે પ્રભુની નજર ઝાંખી પર પડે છે. ત્યારે પ્રભુ એને શું કહે છે કે ઝાંખી તું નીચે ઉતરી આવ, આજે તારા ઘરે તારણ કે આવ્યું છે. આ એની પાછે કે છે તારણ આવ્યું છે અને એવું કહે છે. એ આવું આર્થિક રીતે એ કર ચોરી કરવાના બોજાની અંદર દબાયેલો હતો. પણ વાલાઓ, આજે ઘણા બધા લોકો પ્રોપર્ટીને માટે પડાવી લેવાને માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. પોતાની ના હોય તોય પોતાની કરવાને માટે પ્રયત્નો કરતા હોય છે. હા, પ્રોપર્ટીના ભાગ આપવાના હોય તો કે છે ના, હું એકલો જ લઈ લઉં, આ તો મારા બાપનું છે. અને એ પણ એ લોકો ભાગ આપવા માટે તૈયાર નહીં હોતા. આજે લોકો બે ભાઈઓ હોય તો એકબીજાને મદદ કરવાને માટે પણ તૈયાર નહીં હોતા. ઘણા બધા એવા કુટુંબો હોય છે જેની પાસે અદરક ધન હોય છે, દોલત હોય છે, છતાં એ પ્રભુના નામમાં આપવાનું હોય ને તો કે છે આપવા માટે પાછી પાની કરાવે છે. પ્રભુના માટે, પ્રભુના લોકોના માટે એ ખર્ચાવાને માટે પાછી પાની કરે છે. એટલે આવી રીતે આર્થિક સંપત્તિના બોજાની નીચે ઘણા બધા લોકો આવી રીતે દબાયેલા હોય છે.
પણ તે લોકોને પણ આજે પ્રભુ આહવાન આપે છે, તે લોકોને જણાવે છે કે તમે દરેક આવા આર્થિક બોજા નીચે દબાયેલા તો તમે મારી પાસે આવો, હું તમને આ બોજાથી મુક્ત કરી કહેશે. હવે આપણે ત્રીજા બોજા વિશે જોઈએ. ત્રીજો બોજો એ માનસિક બોજાની નીચે લોકો, શારીરિક બોજાની નીચે લોકો દબાયેલા હોય છે, માનસિક કે શારીરિક. હવે ઈશ્વરે મગજને તો બહુ ઇન્ટેલિજન્ટ બનાવ્યું છે, અને ત્યારે આપણે જોઈએ તો મગજ એ 24 કલાક કે છે કામ કરતું રહે છે. આપણું મગજ 24 કલાક કામ કરે છે. આપણે ભલે સૂઈ જઈએ પણ આપણું મગજ તો 24 કલાક કે છે કામ કરતું રહે છે. આપણા વિચારો કે છે એવા હોય છે. આપણા ઘરોને માટે ચિંતા કરીએ છીએ, આપણા બાળકોને માટે આપણે ચિંતા કરીએ છીએ, આપણા સગા સ્નેહીઓને માટે ચિંતા કરીએ છીએ. આપણે આજે દુનિયાની અંદર ઘણા બધા પ્રશ્નો હોય, આપણા કુટુંબોના પ્રશ્નો હોય, એના વિશે આપણે ચિંતા કરીએ છીએ. જો કોઈ એવી બીમારી હોય તો એના વિશે ચિંતા કરીએ છીએ. જો કોઈ એવા આપણી પાસે પ્રોપર્ટી હોય એના માટે આપણે ચિંતા કરીએ છીએ. જો કોઈ આપણી એવી નોકરી હોય તેના માટે આપણે ચિંતા કરીએ છીએ. અને એમાં આપણે માનસિક તણાવની અંદર એવી ઘણી બધી બીમારીઓ પણ વળી લઈએ છીએ. આ માનસિક બોજાની અંદર આપણે અમુક એવા લોકો હોય છે તો ગાળા પણ થઈ જતા હોય છે. એટલી હદ સુધી વિચાર કરે તો પાગલ પણ બની જતા હોય છે. ના, આવા માનસિક બોજાની નીચે ઘણા બધા લોકો આજે પોતાનું જીવન વ્યતીત કરે છે. પણ પાઉલ બહુ મસ્ત બાબત આપણને જણાવ્યા છે કે આ દરેક બાબતો એ શું છે, પાપનું કે છે ઘર છે. બરાબર, પહેલી જ કલમ કે છે ભાઈઓ, જો કોઈ માણસ કંઈ પણ અપરાધ કરતા પકડાય, બરાબર, તો એ કે છે પાપ. આ દરેક પ્રકારના આપણે જો બાબતો જોઈએ એ પાપ તરીકે આપણે જોઈએ. કોઈ પણ માણસ કોઈ પણ બરાબર અપરાધ કરે, કોઈના વિશે ખરાબ કે, અને આગળ 5મો અધ્યાયની અંદર કે દૈહિક બાબતો આપી છે, દૈહિક સ્વભાવ. બરાબર, ગલાતીનો 5મો અધ્યાય અને તેની 17મી કલમમાં કહે છે કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. પણ જો તમે આત્માથી દોરાતા હો તો તમે નિયમ શાસ્ત્રને આધીન નથી. દેહના કામ તો ખુલ્લા છે ગાય, એટલે વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિ પૂજા, જાદુ, વેરભાવ, કજ્યા, કંકાસ, ઈર્ષા, ક્રોધ, નંપટ, પછી કુસમ, પક્ષાપક્ષી, અદેખાય, છાટકાય, વિલાસ થતા એઓના જેવા કામ કે જેમ પહેલા તમે તેમને ચેતવ્યા હતા. ઈશ્વર આપણને આ દરેક બાબતોમાં ચેતવે છે. પણ આવા જો પાપોની અંદર છતાં પણ આપણે, ટેકનોલોજી આગળ છે, આપણને ઈશ્વરના વચન મળે છે દરરોજ, મોબાઈલ દ્વારા, ફેસબુક દ્વારા, ઘણી બધી મીટિંગો દ્વારા, ચર્ચો દ્વારા, ના અનેક માધ્યમો દ્વારા, છતાં પણ માણસનું મન એટલું કે ચંચલ છે તો કે આ દરેક બાબતોની અંદર રચ્યાત પચ્યાત થઈ જઈએ છીએ. આપણે કહે છે પાપમાં જ પડ્યા રહીએ છીએ. તો ત્યારે કે પ્રભુ આ પાઉલ દ્વારા આ જે ગલાતીની મંડળી આ બાબત વધારે કરતી હતી, અને ત્યારે આ બાબત સમજાવવાને માટે પાઉલ આ ગલાતીઓની મંડળીને આ પત્ર લખ્યા છે, મદદ કરવાને માટે. આજે પણ વાલાઓ આપણે જોઈએ તો આવા દરેક પ્રકારના પાપોની અંદર આપણે જ્યારે પાપના બોજાની નીચે દબાયેલા હોય અને હોઈએ છે, ત્યારે જો આપણે આવા દરેક પ્રકારના પાપોના બોજા નીચે હોય તો પ્રભુ આજે આપણને દરેકને આહવાન આપે છે, અને આપણને પ્રભુ કહે છે કે ઓ મારા વાલાઓ, હું તમને આ દરેક પ્રકારના પાપોના બોજાથી મુક્ત કરવા માંગુ છું.
એટલા જ માટે બીજી કલમ પણ અહીંયા આગળ જોઈએ બીજો ભાગ તો કે જે આત્મિક છો તે તમે તેઓને નમ્ર ભાવે પાછા ઠેકાણે લાવો. બરાબર. આપણે જે અહીંયા પ્રભુના જે વિશ્વાસ કરે છે, પ્રભુના જે બાળકો છે, તે લોકોનું કામ શું છે કે છે આપણું કામ તો કે છે આવું છે. જે લોકો આ દરેક પ્રકારના બોજાના પાપોની અંદર છે એ લોકોને કહે છે આપણે શું કરવાનું છે? મદદ કરવાની છે કે છે. આપણે એમને મદદરૂપ થવાનું છે આત્મિક બાબતોની અંદર, પ્રભુના વચનોની અંદર, અને આત્મિક અનંત જીવનને માટે આપણે તેઓને માટે પ્રયત્ન કરવાનો છે. આપણા નાણાં, આપણી ધન, આપણી ચિંતાઓ એવા લોકોને માટે કરવાની જરૂર છે જે પાપ અને આવા બોજાની નીચે લોકો સપડાયેલા છે. એવા લોકોને આત્મિક જાગૃતિ લાવવામાં, આત્માની અંદર એ લોકોને આવને પ્રભુમાં લાવવામાં આપણે કે છે તેઓને મદદ કરવાની છે. અને કેવા ભાવે કે છે? નમ્ર ભાવે આપણને તો પાછા ઠેકાણે લાવવાને માટે કે આપણે મદદ કરવાની જરૂર છે. બીજી કોઈ બાબતોની અંદર નહીં. એ લોકોના ટાંટિયા ખેંચવાની નહીં, એ લોકોના બીજા કોઈ ખરાબ રસ્તે દોરવાની નહીં, પણ તેઓને કહે છે પ્રભુમાં લાવવા મને માટે, તેઓને આત્મિક બાબતોને પ્રભુની પાછળ લાવવાને માટે આપણે હર હંમેશા માટે મદદ કરવાની છે કે છે. અને તું તારી પોતાની સંભાળ રાખ. અને આ દરેક બાબતો કરતા છે આપણે પણ આપણી પોતાની કે સંભાળ રાખવાની છે. આપણે પ્રભુમાં વિશ્વાસુ ને પ્રભુમાં તટસ્થ રહેવાનું છે. આપણે લોકોની પાછળ ધસી નહીં જવાનું. પેલા લોકો પાપમાં જીવતા હોય તો એ લોકોને સમજાવવા જતા આપણે પણ એમની પાછળ લાગી નહીં જવાનું પાપમાં, કે આપણે પણ એમને સાથ આપવાની જરૂર નથી. પણ પ્રભુ કહે છે કે આપણે આપણી સંભાળ રાખવાની જરૂર છે. પાઉલ અહીં કહે છે તમે સંભાળ રાખો, રખને તું પણ પરીક્ષામાં કે ના પડે. આપણે પણ પરીક્ષામાં ના પડે એટલા માટે આપણે પણ સાવચેત થવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. કે આ દુનિયાની અંદર, આ જગતની અંદર આપણે જોઈએ તો આ દરેક બાબતો એ અલગ અલગ રીતે આપણે સાવચેત થવાની જરૂર છે. તમે એકબીજાના ભાર ઉચકો. અને આગળ શું કહે છે બીજી કલમને? કે તમે એકબીજાના કે ભાર ઉચકો, તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાડો. વાલો આજે આપણે જોઈએ તો કે છે તમે એકબીજાના ભાર ઉચકવાની જરૂર છે. આવી રીતે કોઈ બીમાર હોય તો એની પાસે જવાનું, પ્રભુનું વચન આપવાનું, પ્રાર્થના કરવાની અને એને મદદ કરવાની. બરાબર. આપણે પ્રભુના વિશ્વાસમાં જીવીએ છીએ તો બરાબર. આવી રીતે જો કોઈને આર્થિક રીતે નબળા છે, કોઈ શારીરિક પ્રોબ્લેમ છે, કોઈના બાળકોનો પ્રોબ્લેમ છે, આવી રીતે દરેક બોજાની નીચે આપણે 3 પ્રકારના બોજા જોયા ને એમાં એવા પ્રકારના બોજાની નીચે એવા પાપોની અંદર જ્યારે માણસો હોય છે ત્યારે જો આપણે એવા કુટુંબોને, એવા લોકોને આપણે મદદ કરવાની જરૂર છે. એવા લોકોને આપણે એમનો ભાર ઉચકવાની જરૂર છે. અને વાલાઓ આપણે જોઈએ તો પાપ આપણને છે ને તો કે જે એ ઈશ્વરથી દૂર લઈ જાય છે. બરાબર. નવા બધા બોજાઓ નીચે જો પાપમાં જ આપણે રહીએ તો એ કહે છે ઈશ્વરથી આપણને દૂર લઈ જાય છે. પણ ઈશ્વરનું આજ્ઞાની ઉલ્લંઘન કરવાની માટે દોરે છે. પણ વાલો આપણે એ પ્રભુ આપણને એ દરેક બાબતોની અંદર પ્રભુ આપણને મદદ કરે છે એના વચનો દ્વારા. બરાબર. ઈશ્વરને પણ શેતાને પરીક્ષણ કરેલું. આગળ જોઈએ, આગળની કલમોમાં છે પરીક્ષણ વિશે. દરેક લોકો બોલાવે આપણને, પરીક્ષણમાં પાડે. શેતાન પણ આપણને એના લોકો દ્વારા પરીક્ષણમાં પાડે, બીજા લોકો દ્વારા, આપણા પરિવાર દ્વારા, આપણી મંડળી દ્વારા, ઘણા બધા. પણ વાલાઓ એ દરેક બાબતમાં કે છે આપણે સાવચેત રહેવાની જરૂર છે. અને આ દરેક બાબતો એ શું કહે છે પાપ છે, આ દરેક બોજા છે આપણને વિનાશ તરફ નોતરે છે. આપણને કઈ નોતરે છે? તો એનાથી કહે છે નરક અને વિનાશ તરફ નોતરે છે. પણ વાલાઓ આગળ જોઈએ તો
લખેલું છે કે કેમ કે જ્યારે કોઈ માણસ પોતે કંઈ ન હોવા છતાં હું કંઈ છું એમ ધારે છે ત્યારે તે પોતાને ભૂલાવે છે, બરાબર. ઘણા બધા લોકો એવું છે કે હું જ છું, આટલી બધી મારી પાસે પ્રોપર્ટી છે, આટલું ધન છે, આવો છું, મારી પાસે બહુ જ્ઞાન છે, પોતાને આઈ એમ સમથિંગ માનતા હોય છે. પણ વાલાઓ અહીં ચોખ્ખું કહે છે કે તે પોતાને કહે છે ભૂલાવે છે, તે પોતાને ભૂલાવે છે. પણ દરેક માણસે પોતાની રહેણી કરી તપાસી જોવી જોઈએ. આપણે આપણા જીવનો તપાસવા જોઈએ. આપણે આપણા જીવનોની તપાસ કરવી જોઈએ. આપણે રહેણી કરીને તપાસવું જોઈએ. આપણે જ્યારે કોઈ પણ ના વિશે બોલીએ ત્યારે પવિત્ર આત્મા આપણને તરત જ કહે કે ભાઈ સારું ને ખોટું શું છે, આપણને સમજ આપે છે ને ત્યારે આપણે એ સમજ કરવી જોઈએ અને આપણે આપણી જાતોને કે તપાસવી જોઈએ. ત્યારે તે બીજા વિશે પણ કેવળ પોતાના વિશે અભિમાન કરવું જોઈએ. કારણ કે કેમ કે દરેક માણસે પોતાનો બોજ ઉચકવો પડશે અને આગળ જોઈએ તો પ્રમાણે કે જે માણસ જેવું કરે છે તેવું તે લણશે, જેવું વાવે છે તેવું તે પ્રાપ્ત કરશે. આપણે જો પાપના બોજા હેઠળના 3 પ્રકારના બોજા હેઠળ જો આપણે આપણું જીવન વ્યતીત કરીશું તો વાલાઓ આપણે વિનાશ લણીશું. આપણે અનંત જીવનના ભાગીદાર બનીશું નહીં. આપણે પ્રભુના વિશ્વાસ, પ્રભુના નિયમને આધીન રહીશું, એની આજ્ઞાને આધીન રહીશું નહીં. આ દરેક પ્રકારના બોજાને હેઠળ આપણે રહીશું. તો પ્રભુ આપણને કહે છે માથી 11 અને 28મી કલમમાં પ્રભુ આપણને કહે છે નીલામાં માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 28મી કલમ. માથેની લખેલી સુવાર્તા 11મો અધ્યાય અને 28મી કલમ આ બાબત જણાવે છે, ઓ વૈતલું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ. આમીન. માથી 5:16 આ માથીની લખેલી સુવાર્તા 11 અને 28માં કહે છે કે ઓ વૈતલું કરનારા તથા ભારથી લદાયેલો, તમે સગડા મારી પાસે આવો, હું તમને કહે છે વિશ્રામ આપીશ. પ્રભુ આપણને આવા દરેક પ્રકારના પાપરૂપી ભારથી, આવા 3 પ્રકારના માનસિક, શારીરિક અને આર્થિક બોજા હેઠળ અને પાપરૂપી બોજા જો આપણે હોઈએ તો પ્રભુ આપણને કહે છે એ દરેક બાબતોની અંદરથી આપણને આજે પણ પ્રભુ આપણને આહવાન આપે છે, બોલાવે છે કે સગડા કહે છે તમે મારી પાછે આવો, હું તમને વિશ્રામો આપીશ. કે જે દુનિયા આપી શકતી નથી, જે શાંતિ દુનિયા આપી શકતી નથી, જે અનંત જીવન દુનિયા આપી શકતી નથી, જે પવિત્રતા દુનિયા આપી શકતી નથી, જે શુદ્ધતા દુનિયા આપી શકતી નથી, જે આનંદ દુનિયા આપી શકતી નથી. અને વાલાઓ, આ પાઉલ પ્રેરિત આજે પ્રભુના વચન થકી આપણને કહે છે કે તમે ને હું આનંદ આપીશ, તમને હું આનંદિત વાળો મન આપીશ, તમને શુદ્ધ હૃદય આપીશ. પ્રભુ પાઉલને જેવી રીતે મદદ કર્યા છે. પાઉલ આ ગલાતીઓને મંડળીને મદદ કરે છે, ગલાતીઓના લોકોને મદદ કરે છે. એવી રીતે પ્રભુ આજે આપણ દરેકને પણ આ દરેક પ્રકારના બોજાથી પ્રભુ આપણને મદદ કરવા માંગે છે. વાલાઓ, જો આપણે તૈયાર હોય તો આજે જ આપણે નિર્ણય કરીએ આપણા જીવનોની અંદર કે આપણે જો આપણા જીવનની અંદર આર્થિક રીતે આપણે બોજા નીચે છીએ, શારીરિક રીતે આપણે બોજા નીચે છીએ, માનસિક તણાવના બોજામાં છે, માનસિક પરિસ્થિતિઓના બોજામાં છે, પાપ આપણા જીવનની અંદર જો રાજ કરે હશે, આ રીતે પાપ આપણા રહેણી કરીને અંદર રાજ કરે હશે, તો પ્રભુ આજે આપણને દરેકને આહવાન આપે છે કે આપણે
પ્રભુની અંદર દેહથી નહીં પણ આત્માથી અનંત જીવન આપણે લડીએ. આપણે દૈહિક બાબતો નહીં પણ કહે છે આત્મિક બાબતોની અંદર આપણો બોજો હોવો જોઈએ. આત્માઓ જીતવાને માટે આપણો બોજો હોવો જોઈએ. આત્માઓ માણસોના જીતવાને માટે આપણા આત્મિક જીવનો લાવવાને માટે આપણો બોજો હોવો જોઈએ. આપણે આપણા જીવનો એવા આત્મિક બાબતોની અંદર પ્રભુના વચનોથી પ્રભુનામાં જીવન જીવીને આપણા જીવનો થકી આપણા જીવનના પ્રકાશ રૂપ જીવનો થકી આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. એકબીજાને પ્રભુમાં લાવવાને માટે પ્રયત્ન કરવો જોઈએ. એકબીજાને પ્રભુના કુટુંબમાં ઉમેરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ જ બાબતો પ્રભુ આપણને જણાવે છે. ને આપણે એ અનંત જીવનના ભાગીદાર સઘળા લોકો પ્રભુના વિશ્વાસ થકી અનંત જીવનના ભાગીદાર બનીએ, એ સ્વર્ગના ભાગીદાર બનીએ, ત્યારે પ્રભુ આપણને એ દરેક બાબતો કરવાને માટે પ્રેરણા આપે છે. એ દરેક બાબતો કરવાને માટે હિંમત, બળ, બુદ્ધિ, જ્ઞાન અને આત્મિક દાનો આપે છે, આત્મિક આશીર્વાદો આપે છે. અને એ કરવાને માટે પ્રભુ આપણને સહાય અને મદદ કરે. તો પવિત્ર આત્માની સામર્થ્ય અને શક્તિ આપણે દરેકને પૂરી પડે જો આજે આપણે આ દરેક બાબતો કરવાને માટે પ્રભુ જેવી રીતે પાઉલને હિંમત, બળ, શક્તિ, જ્ઞાન, બુદ્ધિનું દાપણ આપ્યું. તેના અંદર કાંટો હતો શારીરિક, પણ પ્રભુએ કીધું એના માટે કે એ તારા માટે બસ છે. આજે પણ આપણા જીવનની અંદર ઘણી બધી રીતે જો બાબતો હોય તો પ્રભુ એ દરેક બાબતોની અંદર, દરેક બોજાની અંદરથી પ્રભુ એ આપણને સ્વતંત્રતા અને મુક્તિ આપવાને માટે તૈયાર છે. આજે આપણે પ્રભુ પાસે જઈએ દરેક બોજા લઈને પાપને અને પાપના દરેક બાબતોને પ્રભુ આગળ આપણે નમી જઈએ ને પ્રભુ આગળ કબૂલ કરીએ ને પ્રભુ આપણા દરેક પાપોને, દરેક બોજાને એ દૂર કરવાને માટે શક્તિમાન છે. આવો આજે આપણે નમી જઈએ અને પ્રભુને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ ને આપણે આનંદ જીવનના ભાગીદાર બનીએ. એ જ વિશ્વાસ કરીએ. આમીન.